નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના નડિયાદ નજીક સલૂન ગામે બે જૂથ તોડપોડા અને મહિલા વચ્ચે અથડામણ, પથ્થર મારામારીની ઘટના। 20 વિરુદ્ધ નામજોગ અને 30 ટોળા વિરુદ્ધ નડિયાદ ગામ પોલીસમાં ફરિયાદ। ધૂળેટીની સાંજે પાનના ગલ્લા ઉપર ગાડીમાંથી હોર્ન મારીને સિગારેટ માગતા બોલાચાલીમાં મામલો બીચક્યો હતો, જેમાં હાથાપાઈ અને ગાળાગાળી થતાં બે જૂથ મારક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો। આ ઘટનામાં બંને પક્ષના 5 લોકો ઘાયલ થયા હતા, જેઓએ નડિયાદ સિવિલમાં સારવારમાં ખસેડાયા અને ઘાયલ વિવેકસિંહ મહેડા, કરમસદ અને વિશાલ મકવાણાને અમદાવાદ વધુ સારવાર માટે ખસેડાયા હતા। નડિયાદમાં રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો। રિપોર્ટ રવિ સાધુ લિંબાસી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો।